नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवस। प्रश्न नंबर 302। अणगण पाणी न पीवे पण गृहीत मिथ्यात्व रूपी झेर पीवे ते जीवनु शुं थाय? गृहीत मिथ्यात्व से संबंधित प्रश्न है। एम नहीं कहू कि अणगण पाणी न पीवे અને માંસ ભક્ષણ કરે। એ છે કે અણગણ પાણી ન પીવે અને ગૃહિત મિથ્યાત્વ રૂપી ઝેર પીવે। ગૃહિત મિથ્યાત્વ રૂપી ઝેર માંસ ભક્ષણ થી પણ વધુ ખતરનાક છે। એનું કારણ છે કારણ કે માંસ ભક્ષણ કરવામાં પરજીવોનો જ ઘાત છે। જ્યારે ગૃહિત મિથ્યાત્વનું ઝેર પીતા પોતાના આત્માનો ઘાત છે અને અનંત સંસાર પરિભ્રમણ છે। આ ગૃહિત મિથ્યાત્વ એટલું ખતરનાક છે જેના પર આપણે ઘણા વખતથી ચર્ચા કરીએ છીએ કે જન્મથી તે જે સંસ્કાર દ્રઢ થયા છે મોટા ભાગના જીવોને મરતી વખતે પણ એ સંસ્કાર જતા નથી અને આ જ સંસ્કાર વિશેષ રૂપે મનુષ્યમાં છે, બાકીની ત્રણ ગતિમાં નહીં। જન્મજાત જે સંસ્કારો છે મનુષ્યમાં જે દ્રઢ થાય છે એવા બાકીની ત્રણ ગતિઓમાં વિકસિત થતા નથી। એ જ કારણ છે કે મનુષ્ય એ સૌથી વધુ કામુક પ્રાણી છે, કારણ કે એમાં જે કામ વાસનાઓ એટલી દ્રઢ રૂપે ભરેલી પડી છે જે જન્મના ગાઢ સંસ્કાર જે મરણ સુધી પણ એ વાસનાઓથી એને છોડાવતા નથી। આ જન્મની જે આદત પશુઓ પણ જીવન જીવે છે, પશુઓ પણ ભોજન કરે છે, વાછડાઓ પણ ગાયનું દૂધ પીવે છે। જીવ રાશિમાં પ્રાણી માત્રમાં એકમાત્ર મનુષ્ય એવું પ્રાણી છે કે જે જ્યારે શરીરની રચના થાય ને એ શરીર મોટું થતું હોય ત્યારે જ દૂધ પીતો હોય એવું નહીં, આખું જીવન દૂધ પીવે, મરતી વખત સુધી દૂધ પીવે। મનુષ્ય જ એક પ્રાણી છે। ગાયનું વાછરડું પીશે પણ અમુક ટાઈમ માટે તે 15 દિવસ 20 દિવસ મહિનો 2 મહિના જે કાંઈ તરત જ પછી ઘાસ ખાવા લાગે, આજીવન નહીં। પશુઓમાં જે જન્મની જે આદત છે મરણ સુધી ટકીને રહે એવું જરૂરી નથી, એટલા માટે પશુઓને ગૃહિત મિથ્યાત્વ નથી હોતું। આ મનુષ્યને બાપ દાદાથી જે ઘરથી ગળસુથીમાં જે આ મળી ગયું કે આ શેરીને પોટલી લઈને દેરાસરમાં જવાથી પુણ્ય બંધાશે, એ મરતી વખત સુધી છૂટતું નથી, જેમાં દૂધ છૂટતું નથી। મનુષ્યમાં આ એક મોટા મોટી ગડબડ છે। પહેલો અનુભવ જે છે એ જીવનનો અંતિમ અનુભવ હોય છે મનુષ્ય। એટલે લોરેન્જે એ વાતને પ્રૂવ કરી છે કે જયારે મરઘીનું બચ્ચું થયું ત્યારે બચ્ચાને જેવો બચ્ચાનો જન્મ થયો એને મરઘીને બચ્ચાની પાસે રાખી જ નહીં અને રબરનો ફૂકો એની બાજુમાં રાખ્યો। એ બચ્ચાને પહેલો અનુભવ એ રબરના ફુગાનો થયો, બચ્ચું મોટું થયું, મોટું થતા તે પછી
એક સ્થિતિ એવી આવી કે એને મરઘી એની માં ક્યાં છે એની સાથે કોઈ મતલબ જ નથી, કોઈ વિચાર પણ આવતો નથી. પણ આ રબરનો ફૂકો જો થોડો પણ દૂર જાય તો એની પાછળ પાછળ એ ભાગે છે. જેનો પહેલો અનુભવ હતો એ જ એનો જીવનની આદત બની ગયો, એ જ એની ગુલામી પરતંત્રતા બની ગઈ. આ એવું છે કે જન્મથી જે સંસ્કાર મળ્યા છે એ જીવની આદત બની જાય છે, અને એ આદત મરણ સુધી પણ છૂટતી નથી. જો કોઈને છૂટી જાય તો એ કોઈ વિરલો સમજવું. જેવો બાળકનો જન્મ થાય છે, જન્મ થતા જ તે બાળકને સીધી માં દેખાય છે. માં દેખાતા બસ હવે એની સામે તમે ગમે એટલી વસ્તુ મૂકો, રમકડા આપો, આ આપો, ગમે તે આપો, માં થોડી દૂર ગઈ તો એ નહીં ચાલે. કારણ કે જે પહેલો અનુભવ હતો, જન્મનો પહેલો અનુભવ, એ જ આખા જીવનમાં એના અંદર એવો વણાઈ જાય છે. હવે માં 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 અને જે માએ હવે ત્યાં તેવી રીતે જે સંસ્કારમાં કે ત્યાં પણ જેવી રીતે જમવાનું સમય પર આપ્યું, ભૂખ્યો ન રાખ્યો, લગ્ન કર્યા પછી પણ એ જ પત્ની પાસે આશા રહી કે આ પત્ની પણ મને એ જ તે મારું ધ્યાન રાખે જેવું મારી માં રાખતી હતી. હવે એ પત્નીમાં પણ માએ જે આપ્યું એ બધું શોધવા માંગશે. મનોવૈજ્ઞાનિકોનું કેવું એ છે કે માનું જે દૂધ પીતો હતો અને પત્નીના જે એ સ્તનોના ઉપર નજર કરે છે એ પહેલા અનુભવ જે કર્યો હતો જીવનનો એનો ત્યાં વિસ્તાર છે, બીજું કઈ નથી. એ આદત મરતા દમ સુધી એની જતી નથી, જે પહેલા અનુભવ. અને મનુષ્યને જ આવું હોય છે, બાકી જાતિઓમાં આવું નથી. અને એટલા માટે એ વસ્તુમાં એટલો આકર્ષિત થયો. તમે ખજૂરાઓના દ્રશ્યો જો બધા, એનું કારણ જ આ છે. કારણ કે શરીરના બીજા કોઈ અંગોને નહીં બતાવ્યા, પણ માનું દૂધ પીતી વખતે જે સ્તનોનો આકાર બતાવ્યો એવો આકાર ત્યાં એને બતાવ્યો કામ વાસનામાં. કારણ કે જે જીવનનો પહેલો અનુભવ હતો એ આખા એના જીવનના અંદર એવો ઠસાઈ જાય છે, એને બહાર કાઢવો બહુ મુશ્કેલ છે. સ્ત્રીને એના રૂપનો આકાર, સ્ત્રીને પોતાના પૂર્વનો આકાર, એને પણ પોતાની પૂર્વની કામ વાસનાના અંદર છુપા બધા ભેદ પડેલા છે. એ બધા ડિટેલમાં હું તમને નથી જતો, પણ એને પણ પૂર્વે જે અનુભવેલું છે એ ત્યાં એ રૂપે એને દેખાય છે. પૂર્વની કામ વાસનાનો જ વિકાર છે. તમને કરવાનો ભાવ આવે કે કરાવવાનો ભાવ આવે, વાત બંને એક જ છે. વાત બંને એક જ છે. જૈન ધર્મ કરવું, કરાવવું, અનુમોદવું. તમે દુકાન કરી અને તમે દુકાન તો કરતા નથી, દુકાને જતા નથી, પણ છોકરાને ટાઈમ પર મોકલે, દુકાને જા, ચાલ ઉઠી જા, ચાલ દુકાને જા. આ કરવું ને કરાવવું. તો પોતે એ આકાર તરફ, સ્ત્રીના શરીર તરફ પુરુષ તો દેખે છે અને સ્ત્રી એને દેખાડે છે. વાસના તો બંનેમાં એક સરખી જ રહેલી છે. વૃત્તિઓ એવા પ્રકારની પોષાય છે, પુષ્ટ થાય છે. અને એ જ કારણ છે કે શરીરની ચામડીઓ બિલકુલ એવી થઈ ગઈ હોય કે કરચલીઓ પડી ગઈ છે. માંસ લોહીમાં કશું જ કઈ રહ્યું નથી. શરીરના અંગો એટલા શિથિલ થઈ ગયા છે, તેમ છતાં પણ શરીરને એવું સજાવશે, વસ્ત્ર પણ એવા પહેરશે કે રસ્તા પર નીકળે તો લોકો એના તરફ આકર્ષિત થાય. આ છે કે તમે દેખવાનો ભાવ છે એટલે દેખાડવાનો ભાવ છે. વૃત્તિઓ બંનેમાં અલગ, આ રૂપ અલગ અલગ છે. વૃત્તિ એક જ રૂપે પડેલી છે કે જે જન્મજાત જે અંદરમાં હતું એ છેલ્લે સુધી એને રહી છે. ને મનુષ્યની આ એક આદત, અત્યારે જે આપણે દૂધ પીએ છીએ એ દૂધ એ નાનપણની તે આદત હજી સુધી છૂટી નથી. સવારથી દૂધ પીશું એની દૂધમાં થાય છે. સવારે રેડી દૂધ લે, રાતના જયારે જુએ ત્યારે દૂધ હારે રેડી નો તમે એમાં જ પૂરો થાય છે. દૂધથી પૂરો થાય. અને એટલા માટે મનુષ્ય સૌથી વધારે કામુક છે. કારણ કે પશુઓમાં એવું નથી હોતું કે પશુમાં આવે કે પુરુષ સ્ત્રીને પ્રેમ, સ્ત્રી સાથે ભોગ કરે, સ્ત્રી પુરુષ સાથે ભોગ કરે, એટલે સમલૈંગિક, પુરુષ સાથે, સ્ત્રી સાથે.
ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન થાય, કૂતરાને કૂતરી પ્રત્યે, કૂતરીને કૂતરા પ્રત્યે. મનુષ્ય જ એક એવું છે જ્યાં આટલી હદ સુધી પહોંચી જાય છે, પુરુષ પુરુષમાં, સ્ત્રીને સ્ત્રીમાં. વિકારની વૃદ્ધિ પણ એટલા માટે જ છે, જેવો આહાર એવો વિચાર, અન્ન એવો ઓળકાર જે કીધું છે ને. બાદશાહને લખ્યું છે કામસૂત્રમાં, ભોગ પછી સ્ત્રીએ પુરુષને 1 ગ્લાસ તો દૂધનો આપવો છે, કારણ કે એ દૂધથી લોહી બને છે અને લોહીથી શરીરના વીર્યાણુઓ બને છે, આસક્તિઓ વધે છે. બસ મહાવીર ભગવાને પણ આ જ વાત બતાવી, કોઈ નવી વાત નથી કીધી, એ આ જ વાત કીધી કે આવું થાય છે અને આવા વિકારને દૂર કરવા માટે આવી વસ્તુ નહીં ખાવી, ન ખાવા માટે. જેને વિકાર વધારવા હતા એને એની વાત કરી કે આવું કરવું, અને જેને વિકાર ન વધારવા હોય એને આવું ન કરવું. સીધી વાત છે. પણ ખાસ વાત એ છે કે પહેલો અનુભવ જે જીવનનો જે છે એ છેલ્લી ઘડી સુધી એનો પીછો નથી છોડતો, એ આદત બની જાય છે. અને જે વસ્તુ આદત બની ગઈ હોય એ વસ્તુને છોડવી એ ભારે પડે છે. આદત, જે 12 વાગે ભોજન કરવાની આદત છે, 12 વાગે ભોજન કરવાની આદત છે, 12ના ડંકા વાગે એટલે ભોજન કરવું. અને ઘણી વાર તમે એવો અનુભવ કર્યો છે કે 12 વાગે તમારો રોજનો સમય છે જમવાનો, 12 નો 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, 3 વાગ્યા, અને 3 વાગે તમને કોઈ જમવાનું આપ્યું, તમે કીધું બસ રહેવા દો, ભૂખ મરી ગઈ. ભૂખ ક્યારેય મરે જ નહીં. 12 વાગે જો તમને ખરેખર ભૂખ લાગી હતી તો 3 વાગે એનાથી વધારે જ લાગે, જો પેટમાં એટલી ખાલી 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 થતું હોત તો. ભૂખ તો 3 વાગે વધી જવી જોઈતી હતી. 3 વાગે તમે કઈ જમતા નથી, 12 વાગે 10 રોટલી જમતા હતા, 3 વાગે આપ્યું તો 1 રોટલીમાં ઉભા થઈ ગયા, કારણ કે આદત તમારી 12 વાગ્યાની હતી. આદતથી મજબૂર હતા 12 વાગે, 3 વાગ્યાની આદત નથી. ભૂખ સાથે કોઈ સંબંધ નથી, સંબંધ છે આદત સાથે. અને મનુષ્યનું મોટા ભાગનું જીવન એ આદતમાં જ નીકળે છે. આદત, એ જ પ્રકારની આદત, એ જ રીતે ઘરમાં જવું, એ જ રીતે ઘરની બહાર જવું, એ જ રીતે દુકાનમાં જવું, એ જ રીતે પથારીમાં આડા પડવું, એ જ રીતે ઊંઘી જવું, એ જ રીતે ઉઠવું, એકની આ આદત જ છે, બીજું કઈ નથી. રોજ સાંજ પડતા પથારીમાં આડા પડે છે, આડા પડે છે, કે શું આદત છે? આદત જ છે, બીજું કઈ નથી. ઘણી વાર ઊંઘ ન પણ આવતી, પણ રાત પડી ગઈ છે ચાલો ઊંઘી જાવ, આદત છે. પથારીમાં આવડવાનું મંજૂર છે પણ બેસવાનું નહીં. સૌથી મોટો ખર્ચો પણ મનુષ્યનો છે અને છેલ્લે સુધી પણ ખર્ચો કરાવે છે, મારે ત્યાં સુધી એની મનુષ્યની વસ્તુ કોઈને કઈ કામ નથી આવતી. એ બધા એકમની જીવથી આપીને બધા જીવનની વસ્તુઓ એકબીજાનું કામ આપે. આદત થી જે જીવન જીવી રહ્યો છે મળતું કઈ નથી. આદત 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 આદત. પથારીમાં આડા પડવાની આદત છે. તો પણ આદત છે ને, એટલા એની આદત છે, રૂચે છે. કોઈ વ્યક્તિ ઘોડા પર સફર કરે છે, ઘોડા પરથી નીચે પડી ગયો, તો તરત જ બધા એવું તમને એક કિસ્સો ઘટ્યો, હું તો લોકો મારે ઘોડા પર સવારી કરવી છે, તો ના નહીં કરતા નહીં કરતા. હા, જહાજમાં કોઈ જાય ને પ્લેન ક્રશ થઈ જાય, તરત ના વિમાનમાં સફર કરાવી દે. પરદેશ ગયા પહેલા એક વિચાર છે કેદારનાથ એકવાર જઈ આવીએ. ના ના ના, ત્યાં જવાય નહીં. કોઈ મર્યું છે ને એ કામ આપણે નથી કરતા ને. ખરી કોઈ કરોડોમાં કોઈ એકાદ વ્યક્તિ ઘોડા પર ચડ્યો હોય, પડ્યો હોય, મર્યો હોય તો ના ઘોડા પર ન બેસાય. કરોડોમાં એકાદ વ્યક્તિ પ્લેન ક્રશ થાય ને મરે, ના પ્લેનમાં ન બેસાય. બેડ ઉપર કેટલા લોકો મળતા હશે, પથારી ઉપર, તોય રોજે રોજ પથારી પર જઈએ છે કે નહીં? કેમ વિચાર નથી કરતા કે પથારી પર બેસવા જેવું નથી, પથારી પર આડા પડવા જેવું નથી? આદત. જે વસ્તુની આદત હોય છે એ વસ્તુમાં કોઈ યુક્તિ ચાલતી નથી, કોઈ તર્ક ચાલતા નથી, કોઈ ઉપદેશ ચાલતો નથી. આદત આ પરાધીનતાની નિશાની છે. બદલાઈ જાય તો કોઈ વિરલો,
એટલે જ આ વિચારે છૂટવું બહુ ભારી છે. જ્ઞાનીનો ઉપદેશ તો એટલો છે કે જે વસ્તુની તમારે આદત ન પાડવી હોય તો એનો અનુભવ જ ન કરવો ઉત્તમ છે. બહુ સરળતાથી તમે એનાથી દૂર રહી શકશો. માસ્ક છે, તમે જેનો અનુભવ નથી કર્યો તો આદત પણ નથી પડી. હવે તમારે કોઈ ચાખવા માટે આપણે તમે સહજ કે એ ન મળે શું મળે તો એનાથી દૂર ભાગશું. ના બસ નહીં, આ નહીં, ભૂખ્યા રહીશું, મરી જશું, પણ નહીં. કારણ કે જેનો અનુભવ ન થયો હોય એ આદત કેવી રીતે બને? અને પેલો બા બાપે અનુભવ કરાવ્યો તો ચલ બેટા થેલી પકડી લે, ચલ દેરાસર જવાનું છે, ચલ તું ધોતીને ખેસ નાખી લે. એ જે અનુભવ કરાવ્યો એ અનુભવ મરતા સુધી બા બાપ મરી ગયા, પોતે જીવે છે પણ પેલી આદત ન ગઈ. આ અનુભવથી આદત બને છે, આદત ઘર કરી જાય છે. આવો આ સિદ્ધાંત આદત પછી બીજાને આપતો જાય છે, પરંપરા જે અનુભવ થયો એ અનુભવ આદત બની જાય છે. આ સિદ્ધાંત કેવો છે? સારો, અતિ ઉત્તમ છે. કે આત્માની અનુભૂતિ એકવાર થતા પછી આદત બની જાય છે. કારણ કે જો અનુભવ આદત ન બનતો હોત તો એકવાર અનુભવ કર્યા પછી બીજી વાર પાછો અનુભવ કરવા જવું પડે, ત્રીજી વાર જવું પડે, પણ નથી જવું પડતું. પછી એ સહજ થઈ જાય છે, એ આદત બની જાય છે. એટલા માટે છે આ ફાયદો પણ છે. અમૃત છે. વાત એ છે કે તમે એ તમારી અનંત શક્તિને તમે કયા માર્ગે વાપરી છે. પાણી એક જ છે. એ પાણીને જો તમે 100 ટેમ્પરેચરે ગરમ કરશો તો એ વરાળ બનશે, ને એ જ પાણીને 0 ટેમ્પરેચર પર રાખશો તો એ બરફ બનશે. એ બરફ બનશે, ઘન થઈ જશે. હવે બરફ જે છે બરફ જમીન પર રહી જાય છે, હવા છે ઉપર જતી રહી છે. એક જ વસ્તુના બે રૂપ છે. તો જે તમારી જે અનંત શક્તિ છે, અનંત શક્તિ જો વિકારોમાં ગઈ તો અહીંયા નીચે રહી જશો, અને જો એ અંતર્મુખી થઈ ગઈ તો ઉપર ઉર્ધ્વનું ગમન થશે, સિદ્ધશિલા પર બિરાજમાન થશે. એક જ વસ્તુના બે રૂપાંતર છે, કે બરફ બને છે કે વાયુ બને છે. પાણીનું જ એ રૂપાંતર છે, પાણીનું જ કન્વર્ઝન છે. ઉપયોગ તમારો વિકલ્પમાં જઈને જોડાયો તો બસ અહીંયા જ રહેવાનું છે, અને ઉપયોગમાં જોડાયો તો હવે ઉર્ધ્વગમન થશે. પશુઓમાં હજી એટલી તકલીફ નથી. મનુષ્ય તો એટલું ખતરનાક છે કે પોતાની માનું દૂધ પણ પીવે છે, બીજાની માનું દૂધ પણ પીવે છે, પશુઓની માનું પણ દૂધ પીવે છે. જન્મની જે આદત છે એ મનુષ્યમાં જેટલી ગાઢ થઈ જાય છે એ બીજા જીવોમાં નથી થતી. એટલા માટે ગૃહિત મિથ્યાત્વ મનુષ્ય ગતિના જીવને કહ્યું છે, બાકીની ગતિના જીવોને નહીં. જરૂર હતી દૂધની. શરીરના અમુક અંગોનો વિકાસ થવા માટે બાળપણમાં દૂધની જરૂર હતી. તીર્થંકરો, ઘણા લોકો કે તીર્થંકરોએ પણ દૂધ તો પીવું ને, અને પોતાની માતાનું પીવું, ઘેટા બકરાનું નતું પીવું. પછી તો 4 ગાય 100 ગાય 10 બરાબર છે. એટલા માટે તો એ અવ્રતી રહી જાય છે. એટલા માટે તો 96,000 રાણીઓને ભોગવવા જાય છે. આ એક એ નિશાની છે કે જો તમારે વિકાર રહી થાય તો એ આ જે આદત જે હતી, દૂધ પીવાની જે આદત હતી, એ આદત એટલા માટે જ્યારે પછી એ દૂધ પીવાનું, એ ખીર ખાવાનું છૂટી જાય છે ત્યારે 96,000 રાણી છૂટી જાય છે. પછી સંયમ ધારણ કરતા બે એક સાથે છૂટે છે. કારણ કે દૂધને તે રીતે ગરમ કરીને તેમાંથી મલાઈ થઈ, ને મલાઈમાંથી પણ સાર કાઢીનું ઘી થયું. આપણે કોશિશ એ જ કરી કે જેટલું વધારે સારભૂત, કારણ કે આપણે શરીરને ટકાવવું નથી, વિકારને વધારવો છે. ઘણું બધું છે ભોજન કરવા માટે, પણ એ જ કેમ આદત. ભલે એ ન મળે તો ચાલે, એનો અંશ તો ક્યાંક હોય. ચામાં દૂધ તો જોઈએ, દહીં. સવારે ઉઠતા જો આખો દિવસ એને ચેન ન પડે, એવું આળસ આવે, બગાતા
કેમ? જોઈએ, આ પહેલાની આદતની એ ગુલામી છે. પછી ત્યાંથી મળે છે શું? કઈ નહીં, આદત જ છે. પછી એના વિકલ્પ પણ ના આવે. ઠીક છે, બસ ચા પી લીધી, પતી. એ મનનો જ તે વિકલ્પ છે. ચા નથી પીધી, ચા નથી પીધી, ચા નથી પીધી, ચા પી લીધી, વિકલ્પ પૂરો છે. વિકલ્પોની પૂર્તિ છે. પથ્થર છે, ભગવાનની પ્રતિમા સ્થાપિત કરી દીધી. જીન મંદિરમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત કરી. સ્થાપિત કરનાર કોણ? ભગવાને તો પોતાને સ્થાપિત કર્યા. ક્યાં? તમે કર્યા ને, તમે કર્યા છે. તમે જ્યાં સુધી મંત્રોચ્ચાર ન બોલે ત્યાં સુધી એ ભગવાન થાત, ત્યાં સુધી પથ્થર જ રહે. જ્યાં સુધી પ્રતિષ્ઠા ન કરાવે, જ્યાં સુધી મંત્રોચ્ચારની વિધિ અનુસાર જે રીતે, ત્યાં સુધી ભગવાન ન થાત, પથ્થર જ હોય. તો પથ્થરથી ભગવાન બનાવ્યા કોણે? તમે. તો મહાન કોણ થયા? એ મહાન નથી, તમે મહાન થયા, કારણ કે તમે ભગવાન બનાવ્યા છે. અને તમે હવે આ જોડો ભગવાન બને, આ કરો ને આ કરો, આ કરો. મોટા તો તમે જ થયા. ભગવાન સ્થાપિત કરે, તમે એક તો બનાવો છો અને તમે પછી એની પાસે માંગો છો. તમે, કારણ કે તમારા મંત્રોચ્ચાર વગર તો એ ભગવાન તરીકે સ્થાપિત થતા નથી. તમારી પ્રતિષ્ઠા વગર, પ્રાણ પ્રતિષ્ઠા, આ બધું તમે આયોજન ન કરો ત્યાં સુધી તો ત્યાં પણ દુકાનમાં મૂર્તિઓ કેટલી પડી, પણ ભગવાન તરીકે નથી. ભગવાન તો ત્યારે થઈ જાય તમે કારણ બન્યા છો એનું. તમે મહાન છો, એ મહાન નથી. હું એ વાત બતાવું છું, પર પરમાત્મા મહાન નથી, આ નિજ પરમાત્મા મહાન છે. અરે પાછા તમે પણ એ જ પરમાં જાઓ છો જેને તમે ભગવાન બનાવો છો. હું ભગવાન, તમને ભગવાન બનાવો, તમે મને કઈક બનાવો, કરોડપતિ બનાવો. પથ્થરમાંથી જે ભગવાન બનાવી શકતો હોય એ પોતાને ભગવાન કેમ ન બનાવી શકે? પથ્થરમાંથી ભગવાન બનાવે તો પોતાને આ ચેતન નથી, આત્માને ભગવાન કેમ ના બનાવી? કેમ બનાવે? જ્ઞાન છે, દર્શન છે, ચેતના છે, બધું પર પરમાત્મા છે. એ પથ્થરમાંથી મંત્રોચ્ચાર કરીને, વિધિ કરીને, બધી રીતે પૂરી રીતે સમર્પિત થઈને, ત્યારે મા બાપ બનીને પણ ત્યાં આજીવન બ્રહ્મચર્ય પાળવાનું નિયમ છે, તો બ્રહ્મચર્ય પણ પાળવા તૈયાર થઈને ત્યાં ભગવાન બનાવવા તૈયાર થાય, એ પોતાને કેમ ન બનાવી શકે? ગૃહિત મિથ્યાત્વથી સંબંધિત આ પ્રશ્ન છે કે નાનપણથી જે તમે પોતે પોતાને નીચા માન્યા, પર પરમાત્માને ઊંચા માન્યા, અને પર પરમાત્મામાં પણ પરમાત્માનું સ્વરૂપે કંઈક ઊંધું માન્યું. આ નાનપણની જે આદત પરંપરાથી બાપ દાદાઓથી મળી છે, કોઈ વેગલો જીવ એ વાતને સમજે છે. સમજદાર પોતે પોતાની જ્ઞાન અને સમજનો ઉપયોગ કરીને સત્ય અસત્યનો નિર્ણય કરે છે. એ વાત આ 302 માં બતાવે છે. હજી થોડી વાત છે જે આવતીકાલે આ પ્રશ્ન પૂર્ણ કરશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સર્વસા.